અને ગણપતિ પપ્પા આવી ગયા છે આપણે. પપ્પા હોય છોકરા તો હોય જ તે, જોઈ લો. હેલો સીતારામ મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા સારા હશો. તો ગાઈસ આજે આપણો પ્લાન છે ઉજ્જૈન જવાનો. રસ્તામાં છીએ આપણે, ત્યારે અમદાવાદ સ્ટોપ પર ઊભા છીએ. બધા જો ચા બા પીવે છે, તો હાલો બધા ચા નાસ્તા કરીને નીકળી. About to blow back up, here I'll never let the doubt creep in. Gotta pop a couple more aspirin. I don't think I'll ever let you in. Easier to break it off best friends. I don't really. One eternity later. તો ગાઈસ ફાઇનલી આપણે એમપી ની બોર્ડરમાં એન્ટર થઈ ગયા છીએ. ફાઇનલી આપણે જઈએ છીએ મંદિરે અને બધા ઉઠી ગયા, તૈયાર થઈ ગયા છે. બાકી બધા સુઈ ગયા હતા, ત્યારે આવીને સીધા અત્યારે બધા ફ્રેશ થઈને ઉઠ્યા છે. હાલો હવે જઈએ આપણે બધા. અને 6:45 થયા છે, અત્યારે 6:45 બધા તૈયાર થયા. તો કઈ જો તરત અત્યારે બહાર નીકળીને સીધા ચા પાસે પડી ગયા છે. હું ચા પીવી છે ને? હા, ચા પી. હાલો ચા પીને તમને પછી મળી. તો કઈ જાય ચા પાણી પીને નીકળ્યા અત્યારે પાછા દર્શન કરવા હાટું. હવે હા હું જુઓ બોલા आप ये जो कुंडली बता भी है नहीं उसका है आपका दिमाग तजुर्बा इतना तेज रहेगा कि अपने से बड़े को ज्ञान दे सकते हो, दूसरों को मार्ग बता सकते हो, लेकिन खुद का माइंड ऐसे घूमेगा जैसे घड़ी का सिंह काटा घूमता है. तो हाथ बात આપણે જોડાઈ લીધા છે, રેખા બધાયની. હાલો આ બધી આપણે આગળ મહાકાલેશ્વરની અંદર એન્ટર થઈ ગયા છે. તો અત્યારે તો ભાઈ જો લાઈનમાં ઊભા છે દર્શન કરવા માટે. મામા ક્યારે વારો આવશે? કલાક ઊભું રહેવાનું લાઈનમાં. હાલો ઊભા રહી. બીજું તો કે જવાનું પ્લાન બનાવ્યો કાલે, અત્યારે તો પ્લાન કેન્સલ થયો. કાલે જશું કે પછી આજે રાતે જવાના છે, સાંજે કેમ આરતીમાં આરતી પતે પછી. કેમ આરતીમાં તો બહુ બધી છે ને ભેળ છે, તો અત્યારે બધા ફોટા પાડી છે અત્યારે જો બધું. તો ભાઈ ફોટાને એવું પાડી લીધું છે. અત્યારે બીજી જગ્યાએ જઈએ આપણે. હાલો તમને બધી આજે મહાકાલ નગરીના દર્શન કરાવું તમને. તો ભાઈ પ્લાનમાં ચેન્જ થયો છે અને હવે ક્યાં જઈએ મામા? દર્શન કરવા. તો હાલો ફટફટ દર્શન કરતા આવી. તો ગાઈસ ફાઇનલ દર્શન કરી લીધા છે ને અમે દર્શન કરીને બહાર આવ્યા અને અત્યારે જવાનો છે ખાવાના પ્રોગ્રામ. ભૂખ લાગી ગઈ તો હાલો જાય આપણે જમવા. મામા તમારા દર્શન થઈ ગયા? તમે અલગ ગયા હતા ને? તો મામાને બધા લોકરમાં બધું મૂકવા ગયા હતા, તમે બધા ગયા દર્શન કરવા હાટું. અને અમારા આરતી દર્શન થઈ ગયા. આરતી દર્શન દર્શન મંદિરના થઈ ગયા ને? મહાદેવના. તમે ક્યાં જવાનું હોય આપણે? કોરિડોર. હાલો હવે આપણે કોરિડોર. તો આપણે ક્યાંય ભાઈ મામા આપણે પાસે હું ભેરવ. તો જો તમને ભેરવ બધો બતાવો અહીંયા બધે એટલા બધા હે પ્રકાર, એટલે સ્વરૂપ પ્રકાર નહીં, સ્વરૂપે બધા અને કયા મામા હવે જમવા કીધી જવાનું? નીકળીને અત્યારે જમવા જવાનું. જમવા જવું છે, ભૂખ લઈ ગઈ. પછી હરસિદ્ધિ માતાના મંદિરે માતાના મંદિરે પહેલા જવાનું, પછી જમવા. તો પહેલા હરસિદ્ધિ માતાના મંદિરે જાઉં, ત્યાં આરતીના દર્શન થઈ જાય. આરતી લેવું, દીપ પ્રાગટ્યની આરતીના દર્શન કરશું. ત્યાં દીપ પ્રાગટ્યની આરતી થઈ અને દર્શન કરશું અને પછી આપણે જાશું ક્યાં? જમવા. કેમ કે પેટ પૂજાઈ તો કરવી જ પડશે, તો જ શરીર હાલશે. શું કેવું મામા? હા, એક પેલા પેટ પૂજા કરવી પડે ને? તો હાલો અત્યારે પહેલાં હરસિદ્ધિ માતા મંદિરે જાય આપણે. આપણે સારંગપુરમાં હનુમાનજી મહારાજ છે એવું નથી, આપણા ઉજ્જૈનમાં જુઓ સાક્ષાત હનુમાનજી મહારાજ છે. તો હનુમાનજી મહારાજ બધે છે, બરોબર ને મામા? સાચું ને? અત્યારે હાલો જે જગ્યાએ જઈએ આપણે થોડા પડવાનું સ્થળ બતાવું તમને. અને ગણપતિ પપ્પા આવી ગયા છે આપણે. પપ્પા હોય છોકરા તો હોય જ તે, જોઈ લો. આગળ જો બધી વસ્તુ દેખાય છે. હાલો તમને બતાવું ધીમે ધીમે. તમે બધા અહીંયા આવશો ને તો તમને એક પ્રોબ્લેમ પડશે. અહીંયા બધે દર્શન કરવા કરતાં વધારે છે ને ફોટા પાડવામાં મહત્વ ધરાવે છે. હાલવાની માંડ જગ્યા રહે, બરોબર ને મામા?
દર્શનમાં જેટલું પબ્લિકમાં ન જોયું એટલું પબ્લિક ખાલી નીચે છે ને બધા ફોટા પાડવામાં આવે ખોટું ખાચું સાચું સાચું. તો હવે મને લાગે આ ફોટાનું માહિતી વધી ગયું છે હાલવાની જગ્યાએ જ મળતી બોલો એટલા બધા ફોટા પાડે છે હાલવું હોય ને તો પહેલાં આપણે ઊભું રહીને વાઈન કેવું પડે ભાઈ 2 મિનિટ હાલી એવી રીતે લાઈનમાં લાગે ફોટા પાડે છે બધા. તો પાછા અમે છે ને મામા ભાણેજ આવી ગયા હર્ષદી માતાના મંદિરે દર્શન કરવા. એક જો દીપ પ્રાગટ્ય તમને બતાવું આખું અને હાલો તો દર્શન કરતા આવી. આરતી લગભગ થઈ ગઈ મામા આરતી થઈ ગઈ છે ને તો હાલો ખાલી દર્શન કરવા. આરતીના દર્શન ન થયા તો હાલો હવે હર્ષદી માતા દર્શન કરતા આવી. કઈ વાત ત્યાંથી આવવાનું છે ને મજા આવી નહીં મામા અહીંયા અવાય એવું સિદ્ધિ માતાના દર્શન કરી લે. કાલે સવારે જશું કાલ ભૈરવ દાદાના દર્શન કરવા. અને હા કાલ પાછું કાલ ભૈરવ દાદાના દર્શન કરવા જવાનું છે. તો હમણાં તો 2-3 દી આમ જ છે આપણે આવી ગયા જય માતાજી. અહીં તો તમને બતાવો અહીંયાથી તમને દીપ પ્રાગટ્ય માતાજી. અમે હર્ષદી માતાના દર્શન કરીને આવી ગયા છીએ. તો ગઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ દર્શન કરીને જમવા હાટું. જમવામાં જો તમે બતાવવા દે પંજાબી થાળી મંગાવી છે. મંચુરિયમ આવે છે ઓર્ડર દીધો છે રસ્તામાં જ છે આવે છે. તો ફાઇનલી મંચુરિયમ પણ આવી ગયું છે. તો ગાઈઝ જમીન આવી ગયા ઘરે અને ગાઈઝ અત્યારે તો આટલો આપણે પ્લેસ લીધા છે. કાલે આપણે જવાનું છે કાલ ભૈરવ મંદિરે અને ગાઈઝ આજ તો હાવ થાકી ગયા છીએ જો કે આખો દી આપણે ટ્રાવેલિંગ કર્યું છે અને કાલે પાછું કાલ ભૈરવના મંદિરે જવાનું છે. તો કાલનો બ્લોગ જોજો તમને મજા આવશે જોવાની. અને હા 198 સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો 2 કરી નાખો જલ્દી એટલે 200 આપણે જલ્દી થઈ જાય અને જલ્દી આપણે 1K નો ટાર્ગેટ પતાવવાનો છે. તો જલ્દી સબસ્ક્રાઈબ કરો. તો આજના વિડીયોમાં આટલું જ તે. આજ તો થાકી ગયા લાંબો કોઈ વિડીયો આવ્યો નથી અને ચાલો મેં ઉજ્જૈનથી કહ્યું તો આપણે બ્લોગ બનાવવાનું 12 વાગે આપણે ચાલુ કર્યું હતું બનાવવાનું લાંબો કોઈ વિડીયો આવ્યો નથી. તો બસ આજના વિડીયોમાં આટલું જ તે. મળીએ કાલ. વિડીયો સારો લાગ્યો તો વિડીયો કરો લાઈક, ચેનલ કરો સબસ્ક્રાઈબ. મળીએ કાલ. બાય બાય. સીતારામ.